टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો વિરામ બાદ આપનું સ્વાગત છે। રાજ્યભરમાં ચોમાસાની શરૂઆતમાં જ બારે મેઘ ખાંગા થઈ ગયા છે। ક્યાંક ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે મળી રહ્યા છે, મેઘ મહેર જોવા મળી રહી છે તો ક્યાંક મેઘ કહેર જોવા મળી રહી છે। એવામાં અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। આગામી 30 જૂન સુધીમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે। રાજ્યના કેટલાક ભાગો તો જાણે જેમ કે નીચાણવાળા વિસ્તારો એ ટાપુમાં જ ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ઓવરઓલ રાજ્યભરમાં જે પ્રકારે વરસાદની જે સ્થિતિ છે, સરહદી જે વિસ્તારો છે, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા જેવા ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારે આપણી સાથે જોડાયા છે અંબાલાલ પટેલ અને ખૂબ જ નિષ્ણાત આગાહીકાર છે। સીધા એમની પાસે જઈને પૂછીશું કે કેવા પ્રકારનો માહોલ આગામી દિવસોમાં જોવા મળી શકે છે। અંબાલાલજી, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। હવે આગામી દિવસોમાં કેવા પ્રકારનો વરસાદ રહી શકે છે? હજુ પણ વરસાદ અંગે જોવા જઈએ તો ભારેથી અતિ ભારે વરસાદનું વહન બંગાળના ઉપસાગરમાં બનતી એક પછી એક સિસ્ટમો લાવી રહી છે અને આ સિસ્ટમોના કારણે તારીખ 30મી જૂન સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે તે પછી પણ વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ 30મી જૂન સુધીમાં હજુ મધ્યપ્રદેશના એડજોઇંગ ભાગો, લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ખંભાતના ભાગો, સાતપુરાના ભાગો, વિંધ્યના ભાગો અને તેમજ લગભગ વડોદરાના ભાગો, વડોદરાથી નીચે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગો, આ ઉપરાંત બોરડેલીના ભાગો અને પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ભાગોમાં હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હજુ પણ કચ્છના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રમાં રાજકોટ, ચોટીલા, થાણ, લખતર, અમરોડા, લીંબડી અને લગભગ મોરબી, ધાંગધ્રા, હળવદ આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ઉપરાંત મહેસાણાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પાલનપુરના ભાગો તેમજ સાંતરપુરના ભાગો, પાટણના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સાબરકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં અતિભારે વરસાદ થઈ શકે તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। પણ ઉલ્લેખનીય છે કે હજુ પણ કેટલાક ભાગોમાં લગભગ કોઈ ભાગમાં 3 ઇંચ, કોઈ ભાગમાં 4 ઇંચ અને કોઈ ભાગમાં 6 ઇંચથી પણ વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો હજુ પણ 8 થી 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકે છે અને આ વરસાદ જે છે એ લગભગ પહેલી 1 થી 10 જુલાઈમાં જે પશ્ચિમમાં ભાગ છે દેશના અને નવસારી, આહવા, ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 1 થી 10માં પણ વરસાદ જોવાની શક્યતા છે। ક્વચિત આ અરસામાં પૂર્વ ભાગ, દેશના પૂર્વીય ભાગોમાં કે રાજ્યના કેટલાક ભાગમાં કંઈક થોડો ઘણો વરસાદ ઓછો થઈ શકે અન્ય ભાગોમાં, પરંતુ ગુજરાતના સંલગ્ન જે દક્ષિણ ગુજરાતના સંલગ્ન ભાગો, વડોદરાના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે વરસાદના વહન એક પછી એક આવી રહ્યા છે। 1 થી 2 જુલાઈમાં જે વહન બને છે એ પણ આવી રહ્યું છે। ત્યારબાદ લગભગ અન્ય એક વહન બંગાળ ઉપસાગરમાં બનશે, જે પણ તારીખ 10 સુધીમાં વરસાદ લાવશે। એટલે એક પછી એક સિસ્ટમ બનશે, પરંતુ 28 જૂનથી લગભગ જુલાઈની શરૂઆતમાં બનતું વહન જે છે એ વહન જબરું છે, જેના કારણે ગુજરાતના ઘણા ભાગો જળબંબાકાર બની જાય તેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે। એટલે જનધને નીચાણવાળા ભાગોમાં કાળજી રાખવી ઈચ્છ રહે અને જ્યારે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી રહે। એટલે હજુ પણ કેટલાક ભાગો જાણે
નીચાણવાળા ભાગો તો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. સૌરાષ્ટ્ર, ગુજરાતના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું વહન હજુ આવી રહ્યું છે અને જનધનને કાળજી રાખવી ઈષ્ટ રહે. જી મયુરી. બિલકુલ અંબાલાલજી, અને જણાવશો કે ખાસ કરીને કેવા પ્રકારે ખેડૂતોએ સાવચેતી રાખવી, કેમ કે આ જળબંબાકારની જે સ્થિતિ છે એ લગભગ અત્યારે જૂન સુધી તો છે જ, 30 તારીખ સુધી તો છે, જેમ આપે જણાવ્યું, અને જુલાઈમાં પણ શરૂઆતમાં આ જ પ્રકારે વરસાદી માહોલ જે છે તે યથાવત રહેશે. તો શું જણાવશો, શું સૂચના આપશો, લોકોએ કેવા પ્રકારે સાવચેતી રાખવી? નીચાણવાળા ભાગોમાં જનધનને કાળજી રાખવી. માલધારીઓ વાડામાં પોતાના પશુઓ રાખ્યા હોય તો તે પશુઓ લગભગ વરસાદ આવે ત્યારે બેસી શકતા નથી અને તેમાં રોગ આવવાની શક્યતા રહેતી હોય છે. એટલે માલધારીઓએ કાળજી રાખવી. તેમજ જે પાથરીને બેઠા હોય અને અન્ય જે વેપારીઓ હોય તેને કાળજી રાખવી. ઘણી વખત તો નીચાણવાળા ભાગમાં દુકાન સુધી પાણી આવી જતું હોય છે, તેની કાળજી રાખવી. પણ ખેડૂતોએ કાળજી રાખવાની જરૂર છે કે જાણે ખેતરો બધા જળબંબાકાર બની ગયા હોય નીચાણવાળા ભાગમાં, અને આ વખતે ખાતર જે ભરેલું એ પણ તણાઈ જતું હોય છે. એટલે ખેડ જે છે એ પાણીના ઢાળમાં નહીં પણ પાણીના, જે ખેડૂતને ખબર જ હોય છે, પાણીના વિપરીત ઢાળમાં કરવાથી કંઈક અંશે ધોવાણ ઓછું થાય છે. એટલે ખેતરમાં જે નીચાણવાળા ભાગમાં વાંખા પડ્યા હોય અને ક્યાંક લગભગ નાળિયા હોય એવા ભાગમાં જળબંબાકાર સ્થિતિ થઈ શકવાની શક્યતા છે. એટલે ખેડૂત ભાઈઓ એ વરાપ તો હજુ થઈ જ નથી, પણ ખેતરમાં જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થતાં લગભગ ખેડૂત ભાઈઓએ પોતાના જે ધોવાણ ન થાય જમીનનું તેની કાળજી રાખવી. બિલકુલ અંબાલાલજી, ખાસ કરીને શહેરોમાં કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી છે? કે આપણે શહેરોની જો વાત કરીએ, અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, ગાંધીનગર છે, આપણે ખ્યાલ હશે કે સુરત કેવી રીતે અત્યારે સાવ પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે, તો કેવા પ્રકારે હજુ ત્યાં માહોલ જોવા મળી શકે છે? અમદાવાદમાં તો આજ સાંજથી જ વરસાદ થવાની શક્યતા રહે છે, કારણ કે મોન્સૂન ધરી નીચે આવી ગઈ છે. એટલે અમદાવાદમાં પણ આ અરસામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. એટલે નીચાણના ભાગમાં જે જળ ભરાવ થવાની શક્યતા હોય અમદાવાદમાં, ત્યાં ખાસ કાળજી રાખવાની જરૂર છે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની જરૂર છે. પણ ઉલ્લેખનીય કે સોસાયટીઓ જ્યાં ત્યાં આડેધડ બનાવી નાખી છે, ત્યાં ડમ્પી લેવલ કરીને જો સોસાયટી બનાવી હોય તો સારું હતું. આવી સોસાયટીઓમાં લગભગ પાણી જ્યારે ભરાતું હોય છે ત્યારે વિકટ પરિસ્થિતિ થતી હોય છે. અને જે જૂનું અમદાવાદ છે તેમાં તો કંઈ કરી શકાય નહીં. ત્યાં તો નીચાણવાળા ભાગમાં પાણી જે છે તે એની નિકાલ વ્યવસ્થા કરવી રહે. પણ જ્યાં ઘણા એવા મકાનો છે કે જે પાણીના વહેણમાં જવાથી ગાડીઓ ચલાવવી મુશ્કેલ પડે છે અને નાના સાધનો પણ ચલાવવા મુશ્કેલ પડે છે. એટલે ગાડીઓને પણ ઘણી વખત પાણીમાં આવી જતાં ગાડીઓ પણ બંધ થઈ જતી હોય છે અને ટુ વ્હીલરો પણ બંધ થઈ જતા હોય છે અને ચાલવામાં પણ ઘણી કઠિનાઈ થતી હોય છે, કારણ કે પગ જે છે એ ચાલવામાંથી લપસી જતાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય છે એમના પુસ્તકો વગેરે પલળી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે આ બધી બાબતોથી ધ્યાન રાખવું નીચાણવાળા ભાગમાં, કારણ કે સ્કૂલ કોલેજો તો વરસાદમાં પણ ચાલુ રહેતી હોય છે. કેટલીક પ્રાથમિક શાળાઓ જે હશે તેમાં છતમાંથી પાણી ન પડે તે પણ ધ્યાન રાખવું જરૂરી છે. અને આવા વખતે નાના બાળકો જે છે શાળામાં જતાં તેમને તો ખાસ વાલીઓએ કાળજી રાખી અને નિશાળમાંથી આવવા જવાનું કંઈ પ્રબંધ કરે તો સારું. જી બિલકુલ, આભાર અંબાલાલજી અમારી સાથે જોડાવા બદલ. હાલ આ બુલેટિનના આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.